નમસ્કાર દર્શક મિત્રો, ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના સરખેજ ઢાળ પાસે આવ્યા છે। આપ જે મારી પાછળ જોઈ શકો છો કે જ્યાં ડિમોલેશન થઈ રહ્યું છે, એટલે સરખેજ ઢાળની સામે આવેલ છે દરગાહ હતી। મેઇન રોડ ઉપર જે દરગાહો આવેલી હતી, કુલ 3 દરગાહો આવેલી હતી, જેસીબી દ્વારા તેને તોડી પાડવામાં આવી છે અને દબાણ ખાતા અને પૂરતો પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ હાજર છે। ને આપ જોઈ શકો છો કે મારી પાછળ લોકોના ટોળા પણ ઉમટ્યા છે, પણ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આગળ છે અને લોકો આવી ગયા છે। આ સરખેજ વિસ્તાર જે છે, જે સરખેજ ઢાળ કહેવામાં આવે છે, સરખેજ ઢાળ 4 રસ્તા છે અને સરખેજ ઢાળ 4 રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે મારા પાછળ ડિમોલિશન અત્યારે ચાલી રહ્યું છે, એ કરવામાં આવી છે અને જે દરગાહ છે તોડી પાડવામાં આવી છે અને જેસીબી ચાલી રહ્યું છે। સાહેબ, આજે કેટલા ધાર્મિક સ્થળ તોડવામાં આવે અને કેટલી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? આજે 4 મજાર છે નાની, એક કબ્રસ્તાન નાનું છે ને એક મંદિર છે, એનું ડિમોલિશન છે। નેશનલ હાઈવે ઓથોરિટીની સાથે પોલીસ મદદમાં છે। આમાં એક એસીપી છે, 2 પીઆઈ છે, 6 પીએસઆઈ છે અને 150 પોલીસ છે, આનો બંદોબસ્ત છે। સ્થાનિક પોલીસથી બંદોબસ્ત રાખવામાં આવેલો છે। લગભગ બધું કામ ખૂબ શાંતિથી પતી ગયું છે, હવે ફિનિશિંગનું કામ બાકી છે। કેટલા જૂના બાંધકામ હતા સાહેબ? ફરીથી કેટલી જૂની હતી? આ જૂની, આ વર્ષો જૂની છે, તો રોડ ઉપર હતી વચ્ચે, જે અત્યારે નવો ડેવલપ થઈ રહ્યો છે એમાં રોડની વચ્ચે હતી, એટલે ઓલરેડી આ લોકો પ્રોસેસ કરવામાં આવેલી હતી, તે અંતર્ગત બંદોબસ્ત આપવામાં આવેલો છે।